नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। અમદાવાદ શહેર ઝોન 5 ડેપ્યુટી પોલીસ કમિશનર તરફથી ગોમતીપુર વિસ્તારમાં આવેલ વીર ભગતસિંહ હોલ ખાતે 13 તુજકો અર્પણ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમાં સેક્ટર 2ના એડિશનલ પોલીસ કમિશનર સાહેબ શ્રી અને અસિસ્ટન્ટ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા બાપુનગર, ગોમતીપુર, રખિયાલ, નિકોલ, ઓઢવ, રામોલ અને અમરાઈવાડી એચ ડિવિઝન અને આઈ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના અધિકારીઓએ જબરદસ્ત મહેનત કરીને સોના ચાંદીના દાગીના તથા ફોન અત્યાર સુધીમાં જે વસ્તુઓ જે લોકોની ચોરી થઈ ગયેલા હતા તેઓને આ કાર્યક્રમ રાખીને તેમની વસ્તુઓ તેમને અર્પણ કરવા માટેનું એક આયોજન રાખેલ હતું, જેમાં અંદાજે 26,74,000ના દાગીના તથા અંદાજે મોબાઈલ 477 નંગ ₹90,40,755 રૂપિયાની કિંમતની વસ્તુઓ શોધીને પકડી પાડેલ હતી અને આ 13 તુજકો અર્પણ આયોજન દ્વારા તમામ લોકોને બોલાવી અને તેમને તેમની વસ્તુ સોંપી અને પોલીસે સહનીય કામગીરી કરેલ છે। ભરત મળેલ વસ્તુઓ માટે નાગરિકો દ્વારા પોલીસ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર મુકેશ ચુનારા, અમદાવાદ, जीपीएमसी न्यूज़ 24। મારું નામ પંચાલ આસ્થા છે। હું અમદાવાદની છું, વસ્ત્રાલ ગામમાં રહું છું। મારો 1 ઓગસ્ટના દિવસે શાક માર્કેટમાંથી મોબાઈલ ચોરાઈ ગયો હતો। મેં તરત જઈને 6 વાગે મારો મોબાઈલ ખોવાઈ ગયો અને હું 6:30-7 વાગે જઈને કમ્પ્લેન કરી આમોલ પોલીસ સ્ટેશને। આજે મારો મોબાઈલ મળી ગયો છે અને મને બહુ જ ખુશી છે અને આમનું કામ બહુ જ સારું છે। હું બધાની આભારી છું। બધાને થેન્ક યુ સો મચ। સર, આજે આપણે ઝોન 5 દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એ કેટલા મહિનાની કામગીરી છે અને કેટલી ટોટલ સંખ્યા, કેટલી વેલ્યુ કેટલી છે, નંબર ઓફ આઇટમ્સ અને વેલ્યુ? આજરોજ ગોમતીપુર ખાતે 13 તુજકો અર્પણ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા 2 મહિનામાં CEIR પોર્ટલ ઉપર જેટલા પણ મોબાઈલ ખોવાયેલા મોબાઈલની અથવા તો ગુમ થયેલા મોબાઈલની અરજીઓ મળેલી હતી તે અરજીઓને CEIR પોર્ટલ પર આવતા એલર્ટ અને ટ્રેક કરીને કુલ 477 જેટલા મોબાઈલ ઝોન 5ની પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલા હતા। આ ઉપરાંત એક ગુનાની અંદર 3,50,000નો જે સોના દાગીનાના મુદ્દામાલ તેમજ રામોલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા કિડનેપિંગ અને રેન્સમના ગુનામાં ગયેલા 23 લાખનો મુદ્દામાલ એટલે કુલ 26 લાખના દાગીના રિકવર કરવામાં આવેલા હતા। આજરોજ 13 તુજકો અર્પણ પ્રોગ્રામમાં 477 મોબાઈલ તેમજ 26 લાખના દાગીના એમ મળીને 90 લાખના મોબાઈલ અને 26 લાખના દાગીના એટલે કુલ 1 કરોડ અને 16 લાખની આસપાસનો મુદ્દામાલ જે તે અરજદારોને પરત કરવામાં આવેલ છે। સર, આજના કાર્યક્રમ દ્વારા પ્રજાને શું સંદેશ આપવામાં આવશે? જ્યારે પણ કોઈ પણ મોબાઈલ ખોવાય અથવા તો ગુમ થાય ત્યારે તાત્કાલિક પોલીસ સ્ટેશન અરજી આપવી અથવા તો તેઓ જાતે પણ CEIR પોર્ટલ ઉપર પોતાની એપ્લિકેશન આપી શકે છે। એટલે જ્યારે પણ એ મોબાઈલ એક્ટિવેટ થાય ત્યારે અમને એની જાણ થાય છે અને અમને એનાથી મોબાઈલ શોધવામાં મદદ મળે છે।